हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाઈને કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. અને બસ જો વ્લોગની શરૂઆત કરી છે. હજી આ કામકાજ તો બાકી છે બધાય. અને નૈત્રીબેન તો ગયા સ્કૂલે. અને નૈત્રીન પપ્પાને ઉજાગરો હતો ને તો એ સુઈ ગયા કલાકે કે હું સુઈ જાઉં, કેમ કે રાત્રે 3 વાગ્યા સુધી જઈ ગયા હતા. એને મજા નહોતી તો નીંદર નહોતી આવતી, એટલે એ જો ઉપર સુઈ ગયા. મેં કલાક સુઈ જાવ, વળી નૈત્રી આવશે ને તો તમને નહીં સુવા દે. એટલે હવે જો સુઈ ગયા છે, પછી મળીએ હવે. ત્યાં હું મારા બધા કામ પતાવી લઉં. જો મારી દીકરી બે ચા બનાવે. કોણ તું ચા બનાવસ નીકળી? કેમ બનાવવાની ભાઈ? હે પેલા હે ને હા પેલા આપણે હે ને હા પેલા આપણે ભૂકીને પેલા આપણે ખાંડ ડાલવાની, પછી હે ને પછી ઓલું આપણે હે ને પછી ઓલી આપણે ભૂકી લેવાની અને એમાં નાખી દેવાની આટલી બધી. પછી હે ને એને થોડી હાલો હવે નૈત્રીન પપ્પા ઉઠી ગયા. હવે નૈત્રીન રાખશે અને હું કલાક સુઈ જાઉં. હવે નીંદર આવે તો ઠીક છે. અને એ બે બાપ દીકરી ચા પાણી પીએ ને ઘડીક વાર રમશે, ત્યાં હું કલાક નીંદર કરી દઈશ. 6:30 વાગી ગયા અને આ બે બાપ દીકરી ગામમાં જઈ આવ્યા અને બધી લઈ આવ્યા ફ્રૂટ ને બધી લીલા પાંદડાની, અને આવી ગયા ઘરે પાછા. અને નૈત્રી આવું લીધું તે બતાય બધાને. આવું લીધું નૈત્રી? જો એને અમારે રમકડા તો ચાલુ જ હોય, કોક દી જ ખાલી જતો હોય છે રમકડા લીધા વગરનો. અને બસ જો હવે છે ને દીવાબત્તીને એવું કરી લઉં. અને આટલા વાસણ છે, એટલા વાસણ સાફ કરી નાખું, દીવાબત્તી કરી લઉં, પછી તૈયાર થવાનું છે. ને હજી એક જગ્યાએ પાછું જવાનું છે હાજરી આપવા. 7:30 વાગી ગયા અને અમે થઈ ગયા તૈયાર. આજે તો કંઈ બહુ જાજુ ટાબક ટીબક નથી કર્યું, ખાલી પાવડર ને લિપસ્ટિક કરી લીધી છે, કારણ કે કંટાળો આવે રોજ રોજ તૈયાર થવાનો. કાં નહીં? અને અમારા બેને જો કપડાં પહેરી લીધા છે મેચિંગ જોયું. હા ચાલો 7:30 વાગી ગયા અને બસ હવે નીકળીએ છીએ. અને હવે તો છે ને આ એક થેલો વધારાનો થશે, કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખુલ્લામાં હોય એટલે ઠંડી પણ લાગે. અને નૈત્રી ભેગી હોય એટલે નૈત્રી માટે તો ગરમ કપડાં લેવા જ પડે. અને મને તે ઠંડી તો બહુ જ લાગે, મને ઠંડી એટલી લાગે ને કે વાત પૂછવામાં. એટલે હવે આ એક થેલો ભેગો અને સારું હાલો જઈએ, મળશું ત્યાં જઈને. હા દીકા આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. कैसी तने बताओ कैसी जय ले જોરદાર છે, જોરદાર. हाल 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 હે જોરદાર છે, જોરદાર. हे 630 करते हैं 630 हर्ट्ज जम्मा जवानु पेला આ હું લઈ આવી છું, જાણે બે લઈ न्या લીધી. तो आटलो जो जो खाओ बजे खाओ खाओ मा दीकरा बधाई એ આઈસ્ક્રીમ જેવી છે દીકુ, છે ને આઈસ્ક્રીમ જેવી. ખાઓ ચાલો જમવા આવી જાવ. કેટલી છાટલી જમવાનું? 75 આઈટમ છે 75 અને એ સિવાય અલગ હો બધું સ્નેક્સ ને બધું અલગ. હા એ બધું અલગ છે. સ્ટાર્ટર સૂપ આ બધું અલગ 75 આઈટમ છે. એમાંથી અમે 4 આઈટમ લઈ આવ્યા છે ખાલી, કારણ કે આ તો અમે તો રોજનું છે, પણ જેમાંથી અમને ગમતું હોય ને એવું લઈ આવ્યા છે. બધું એક નંબર છે, પણ બધું એક નંબર. કોઈ પણ વસ્તુ જેને જે ભાવતી એ બધી એક નંબર છે, પણ અમને સાદું ભાવે. સાદું અને એમાં એકાદા સમોસો દીધું ચેન્જ કરી. બે ઉભા રહ્યો, આમાંથી હું નૈત્રી બે લઈ લેશું થોડું થોડું. બધું ફ્રૂટ છે ને બધું. આ શું છે? આ શું છે? આ જરદાલુ જેવું કંઈક લાગે છે. જામફળ. આ કંઈક અલગ લાગે છે, વિચિત્ર. એ વિચિત્ર ઓલું ડ્રેગન. એ
છોકરીઓ બે બેનું શું કરો છો? આઈસ્ક્રીમ ખાઈએ. અરે વાહ, આઈસ્ક્રીમ ખાઈએ. આઈસ્ક્રીમ ખાવ છો? આ ગાલમાં શું કરાય એવી બે બેનું? કેટુ. ટેટુ કરાય એવી? હા. મને આપશો આઈસ્ક્રીમ? એ નથી એક જ બે જતી. મને આપશો? બે જતી. પુદીના ફ્લેવર છે મસ્ત પુદીના. મસ્ત મસ્ત પાચન માટે ભાઈ સોડા હીસે. આને રોજ આપી દે આવી પીરી છે આવી પાસે. એક દે દો હા, ઊભી રહે આપે હમણાં તને આપે બીજું આપે તને. હો આપે કેશવી હરખું પકડજો. આને એક આપી દેજો કેસવી તું માં વગાડ કેશવી તું અહીંયા લે લો ચાલો ને લઈ જ રહી આ દે હાલ કેસવી વગાડ પછી વગાડ. એને અંબાતું નથી અહીંયા. નો આપી તને? જો આપી લઈ લે. પોપકોર્ન એને પોપકોર્ન આવ્યું લે. એકલી ગઈ ઓલી. चुप चुप क्यों है आप क्या हुआ ભલે म्यूजिक बजा दिया आप लोगों को म्यूजिक चाहिए આવ્યા પ્રોગ્રામમાંથી અને જો આવ્યા નીરો પીવા. अरे इस घर में जेरी सो रहा है। दोस्तों क्या आप टॉम एंड जेरी कार्टून देखा है? कमेंट करके बोलो। હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં અને એ બાને આપણે થોડી ઘણી વાતોચીતો પણ કરી લઈએ. તો કૃષ્ણાબેન રાહિલ કે છે ખૂબ સરસ ગાઓ છો જાગુબેન. થેન્ક યુ કૃષ્ણાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી કૃષ્ણાબેન કે છે કે તમે વ્લોગમાં તો રૂપાળા લાગો છો, તો ઘઉંવણા તો નથી લાગતા. એવું છે, રૂપાળી લાગુ છું એટલે એમ તો રૂપાળી છું, એટલી કાળીએ નથી અને એટલી રૂપાળીએ નથી. ટૂંકમાં એટલી બધી સાવ કાળી નથી, પણ સ્ટેજ ઉપર તો શું કે થોડું ઘણું મેકઅપ ને એવું બધું કર્યું હોય એટલે વધારે રૂપાળી લાગવું એમ. કારણ કે સ્ટેજ ઉપર તો મેકઅપ કરીને જ જવું પડે, ત્યાં તો કાંઈ એમને બેસી ન જવાય, ટાપક ટીપક થોડું ઘણું કરવું પડે, એટલે મેકઅપ કર્યો હોય એટલે વધારે રૂપાળી લાગવું. પછી શાંતાબેન કે છે પટેલ કે મસ્ત ગીત ગાઓ છો દીદી, અને અનિલભાઈ મસ્ત ફટાણા ગાય છે. હા, લગ્ન ગીતમાં તો શું બધું આવતું હોય, ફટાણા આવે, પછી શ્રીનાથજી બાવાના આવે, કોઈ શ્રીનાથજી બાવાને માનતા હોય તો, એટલે બધા પોતપોતાનું ટૂંકમાં અલગ અલગ આવતું હોય. ક્યારેક એમ કે ફટાણા ગાવ તો ગાઈએ, ક્યારેક ના પાડે તો ના ગાઈએ. અને શાંતાબેન કે છે કે દીદી વિદાય ગીત ગાઈને રડવું નહોતું આવતું. પણ જોકે હવે તો રોજનું છે એટલે બહુ એટલું બધું ન થાય, પણ ક્યારેક એવો માહોલ બની જાય, ક્યારેક એમ એવું ટૂંકમાં વાતાવરણ ઊભું થાય તો ન ગાઈ શકું, ખરેખર રડવું આવી જાય. કારણ કે મારે દીકરી છે એટલે હું સમજી શકું કે દીકરી વિદાયનો પ્રસંગ શું છે. ખરેખર એ પ્રસંગ જ વિદાયનો પ્રસંગ જ એવો છે કે ગમે એવા હોય તો રડવું આવી જાય. પણ ઘણી વખત એવું થતું હોય કે અમારે કાળજું કઠણ કરીને પણ ગાવા પડતા હોય અમુક ગીતો છે, અને ઘણી વખત ઘણી જગ્યાએથી નાય પાડે કે માંડવામાં પછી દીકરી રોવા માંડે, અમુક એવા ગીતો ગાઈએ તો કન્યાદાનનું છે, આ છે તે છે, એટલે એ લોકો ના પાડે કે ભાઈ રોશે તો વળી એનો મેકઅપ વિખાઈ જશે, તો પછી અમે ના ગાઈએ. પછી કૃષ્ણાબેન કહે છે કે જ્યુસનું ગયણું કેટલાનું આવે એ કહેજો ને, અને હું રાજકોટમાં રહું છું તો આ ગયણું પ્લાસ્ટિકના સેલમાંથી મળી જાય. તો કદાચ તો બેન આ ગયણું તમને ક્યાંય મળશે નહીં, તમારે મંગાવવું જોશે તો તમે છે ને સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ને એમાં તમે ફોન કરીને પૂછી લેજો. અને પછી દીપ મહિલા મંડળ આઈડી છે એ પણ બેન એ જ કહે છે કે પ્લાસ્ટિકનું ગયણું સરખું બતાવો ને એમ કહે છે, અને એને ક્યાં મળશે તે કહેજો. તો ગયણું તો હું તમને બતાવી દઉં, પણ છે ને તમે ટૂંકમાં ફોન કરી અને પૂછી લેજો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને એમાં તમે ફોન કરીને પૂછી લેજો. તો આ જો હું તમને બતાવું, આ પ્લાસ્ટિકનું ગયણું છે, આ રીતનું આવે આખું, અને આપણે પછી આ છે ને આવી રીતના આમ ટોપડીમાં રાખી અને આવી રીતના આમ બધું આપણે આમ જ્યુસ ટૂંકમાં નીચોવી લેવાનું એકદમ, એટલે સરસ નીકળી જાય જ્યુસ, એકદમ નીચોવાઈ જાય આમાંથી. અને ટૂંકમાં આ ગયણું છે ને એ લાંબો ટાઈમ ચાલે, 6-8 મહિના, વર્ષ દિવસ તો આને કાંઈ થાય જ નહીં, અને ટૂંકમાં તમારો ટાઈમ પણ બચે.
આપણે ઓલા ઝારામાં જે જ્યુસ ગાળીએ ને તો એમાં તો ચમચીથી આમ એકદમ તોય આના જેવું તો ન જ નીકળે, જ્યુસ નીકળે પણ આના જેવું ન નીકળે. એટલે આ પ્લાસ્ટિકની નેટ જાળી આવે ટૂંકમાં આ રીતની, એટલે તમારે કાંઈ બીજી ઉપાધિ નહીં. અને ધોવામાં ઇઝી છે. આપણે કપડાં ધોઈએ ત્યારે જરાક આમ બ્રશ મારી દઈએ એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. અને પછી ક્યારેક અમુક સમયે છે આપણે ગ્રીન જ્યુસ રોજ ગાળતા હોય એટલે અમુક સમયે લીલો કલર થઈ જાય, તો ક્યારેક એની વાસ આવી જાય તો આપણે 2 ગયણા રાખવાના કે આગળ પાછળ ટૂંકમાં. ક્યારેક માનો કે આપણે નાળિયેરનું દૂધ કાઢ્યું છે તો એના માટે આપણે અલગથી રાખીએ અને ગ્રીન જ્યુસનું પણ અલગથી રાખીએ, એ જો તમારે રાખવું હોય તો. બાકી એક જ ગયણામાં તમે ધોઈને પાછો બીજી વાર પણ ઉપયોગ કરી શકો, એટલે તમે તારે એ ચિંતા ન કરતા. પણ તમે છે ને સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ને એમાં ફોન કરીને પૂછી લેજો. રેણુ બુટાણી આઈડી છે અને કહે છે કે હાય દીદી કેમ છે, જય શ્રી કૃષ્ણ, મારે પણ વજન ઉતારવો છે, મેં આજે તમારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોયો છે, શું કરવાનું વજન ઉતારવા માટે કહેજો ને. તો બસ તમે બેન છે ને મારા આગળથી વિડીયો જોતા આવજો એટલે તમને સમજાઈ જશે. ટૂંકમાં પહેલાંના વિડીયો મૂકેલા હોય ને એ તમે ડેઈલી જોજો એટલે તમને સમજાઈ જશે શું કરવાનું. પણ હું તમને શોર્ટમાં કહી દઉં કે સવારે ઉઠી અને સૌથી પહેલાં એનીમાં કરવાનું છે. ત્યાર પછી તમે જેટલી કલાકના કરી શકો એટલી કલાકના નિર્જળા, 4 કલાક 5 કલાક 6 કલાક જેટલા તમે કરી શકો એટલા નિર્જળા કરવાના છે. એટલે ચા પણ નહીં, નિર્જળા એટલે ચા પાણી કોઈ વસ્તુ નહીં, નિર્જળા, બરાબર. ત્યાર પછી ગ્રીન જ્યુસ લેવાનું છે. પહેલું પાલક, ધાણા ભાજી, મીઠો લીમડો, આદુ, લીંબુ અને અત્યારે આમળા સરસ આવે છે એટલે 4 જેટલા આમળા નાખી દેજો. અને ગળ્યું ભાવતું હોય તો ગોળ નાખજો. આ બધું નાખી અને ગ્રીન જ્યુસ બનાવવાનું, એ લેવાનું. 2 ગ્લાસ 3 ગ્લાસ 4 ગ્લાસ જેટલા તમે પી શકો એટલા. અને ત્યાર પછી આખો દિવસ જ્યારે ભૂખ લાગે ત્યારે કાચું ખાવાનું છે, રાંધેલું ખાવાનું નથી. એ યાદ રાખવાનું ખાલી કે આ ચૂલે ચેડું છે કે નથી ચેડું. જો ચૂલે ચેડું હોય તો એને એવોઇડ કરવાનું, બાકી તમે કંઈ પણ ખાઈ શકો. અને રાત્રે જમી લેવાનું 30% 40%. અને સૂતી વખતે પાછો એનીમાં કરીને સૂવાનું. એટલે આખા દિવસનું આ ડેઈલી રૂટીન મેં તમને કહી દીધું, ખાલી એટલું જ યાદ રાખવાનું છે. અને બાકી તમે વિડીયો જોશો તમને આગળથી એટલે તમને સમજાઈ જશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, જ્યાં જ્યાં ન સમજાય ત્યાં ફરીથી તમે તાર કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. પછી તૃપ્તિબેન ગઢવી કહે છે કે ગ્રીન જ્યુસની રેસીપી શેર કરો ને બેન. તો ચોક્કસ બેન, ગ્રીન જ્યુસની રેસીપી આપણે આગળ ચેનલમાં આવી ગયેલું છે અને એમાં પોસ્ટરમાં જ ઉપર લખેલું છે કે ગ્રીન જ્યુસની રેસીપી, એટલે એ વિડીયો તમે જોઈ લેજો. અને હું છે ને હવે ગ્રીન જ્યુસ તો જો કે હું બનાવું જ છું અને વિડીયો મૂકું છું કે હાલો ગ્રીન જ્યુસ બની ગયું ને હું હવે પીઉં છું, એટલે એવા વિડીયો તો હું મૂકું છું. પણ હવે પાછી ફરીથી હું છે ને એની વિડીયો ઉતાર લઈશ કે આ કેવી રીતના બનાવું, અને પાછી હવે હું મૂકીશ તમ તારા ચેનલમાં. એટલે નવા જૂના છે એ લોકોને તો ખ્યાલ જ છે, પણ નવા લોકો જોડાય છે તો એ લોકોને પણ ઇઝી રહે સમજવામાં. એમ કે બોસ આઈડી છે અને કહે છે કે मैंने एक ही महीने में 10 kg कम किया है, ओनली फ्रूट्स और जूस, थैंक यू दीदी, गॉड ब्लेस यू. અરે વાહ, નામ તો નથી લખ્યું. એમ કે બોસ એવું આઈડી છે અને કહે છે કે મેં એક જ મહિનામાં 10 કિલો વજન ઉતાર્યું છે ખાલી ફ્રૂટ ઉપર ને જ્યુસ ઉપર રહીને. તો ખૂબ સરસ બેન, તમને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું. તમે 1 મહિનામાં તમે 10 કિલો વજન ઉતારી નાખ્યું. જોવો જી કેટલા મસ્ત રિઝલ્ટ મળે છે બધાઈને. ખરેખર ફ્રૂટ ઉપર રહી ખરેખર બહુ સરસ બેન, તમને રિઝલ્ટ મળ્યું. ખૂબ અભિનંદન. 1 મહિનામાં તમારું 10 કિલો વજન ઉતરી ગયું છે એના માટે. અને બસ આવી કોમેન્ટ આવે ને ત્યારે ખરેખર એમ થાય કે ના, આપણે જે કાર્ય કરે છે ને એ ટૂંકમાં લેખે છે. જે હું મહેનત કરું છું ને કે કાંઈ વાંધો નહીં, હાલો નાનું છોકરું છે કે પ્રોગ્રામ મારે ભેગા હોય, ઘરનું કામ હોય, એ બધામાંથી હું ટાઈમ કાઢી અને જે ટૂંકમાં એમ થાય છે કે મહેનત કરું છું ને એ બધી સાર્થક છે. કારણ કે આવા સારા રિઝલ્ટો મળે છે, લોકોનો વેઇટ લોસ થાય છે, ઘણા બધા ફાયદાઓ થાય છે, અને પાછું નુકસાન તો કાંઈ છે નહીં, 1 રૂપિયાનું નુકસાન નથી. કારણ કે ખાવાનું છે બધું હેલ્ધી ખાવાનું છે, જે ડૉક્ટરો કહે છે પોતે કે લીલા પાંદડા ખાઓ, લીલા શાકભાજી ખાઓ, સલાડ ખાઓ, ફ્રૂટ્સ ખાઓ. એટલે ટૂંકમાં આવું બધું ખાતા પીતાય લોકોના વજન ઉતરે છે એમ. પણ આ સિસ્ટમથી આપણે ફોલો કરીએ તો ચોક્કસ વજન ઉતરે છે. બાકી ઘણા લોકો એમ કહે કે હું તો ખાલી 1 જ રોટલી ખાઉં છું ને આટલું કરું છું તોય મારો વેઇટ લોસ નથી થતો. પણ પ્રોપર તમે આ સિસ્ટમથી કરો એટલે વજન ઉતરે જ છે. તમારે સોનલબેન શર્મા કહે છે કે બેન મારે પણ ટ્વિન્સ દીકરીઓ છે, એક એન્જિનિયર બનશે અને એક ડૉક્ટર બનશે, કોલેજમાં છે, અને હું નૈત્રીને પણ મોકલો, પાછા તમે લેવાનો આવતા. આ
મેં તમને કીધું હતું ને પરમ દિવસે કે લઈ જાઉં નૈત્રીને. સાચું અમારે થોડાક દી પ્રોગ્રામ છે ને તો અમે નિરાતે પ્રોગ્રામ કરીએ. તો સારું ને બેન, જો તમારે પણ ટ્વિન્સ દીકરીઓ છે અને એક દીકરી હમણાં એન્જિનિયર બની જશે અને એક ડૉક્ટર બની જશે, બોલો લ્યો. તો પહેલાં તો બે દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી, કોંગ્રેચ્યુલેશન્સ. કેમ કે સરસ મજાની એમ કહું કે એક પોસ્ટ ઉપર બે દીકરીઓ જવા જઈ રહી છે, એક ડૉક્ટર અને એક એન્જિનિયર. એટલે હવે તો તમે મારી નૈત્રીને લઈ જ જાઓ, કારણ કે તમે એક ડૉક્ટર બનાવી એક એન્જિનિયર, તો નૈત્રીને તમે કંઈક બનાવશો જ નક્કી. એટલે હવે તો તમે લઈ જ જાઓ, પાછી લેવા નહીં આવું. તો ખૂબ સરસ બેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ સોનલબેન. પછી અમારે અનિલભાઈ પટેલ કે છે જય સ્વામિનારાયણ લાડકી બેન, જય સ્વામિનારાયણ ભાઈ તમને પણ. અને અર્ચનાબેન પંચાલ કે છે જય સ્વામિનારાયણ બેન, હું મુંબઈથી અર્ચનાબેન પંચાલ. ઓકે અર્ચનાબેન, ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. પછી અમારે ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, નાઇસ, થેન્ક યુ ધ્રુતિબેન, ખૂબ ખૂબ આભાર સીતારામ તમને પણ. પછી અમારે લાખાભાઈ ડાંગર એટલે કે કુસુમબેન કે છે કે જય શ્રી કૃષ્ણ જાગુબેન, તમે નીરો પીવો છો તે કઈ જગ્યાએ મળે અને તે ક્યારે પીવાય? તો કુસુમબેન, નીરો છે ને એક આપણે જેતપુરમાં સરદાર ચોકે અમરનગર રોડ ઉપર છે ને ઓલું મહાકાળી સોડા શોપ છે, એક ત્યાં મળે છે. ઓલા વર્ષે તો ત્યાં આવ્યો તો, આ વર્ષે હજી આવ્યો જ કે નથી આવ્યો મને કંઈ આઈડિયા નથી, પણ કદાચ તો હશે જ, કારણ કે ઓલા વર્ષે અમે ત્યાં પીવા જતા. અને બાકી આપણે આશીર્વાદ રસ છે ને કણકિયામાં બસ સ્ટેન્ડવાળા રોડ ઉપર ત્યાં મળે છે. એટલે અમે તો ત્યાં ઘણી વખત આમ નીકળ્યા હોય તો ઓલી બાજુ પીએ, ઘણીવાર આ બાજુ નીકળ્યા હોય તો અહીંયા પીએ. એટલે નીરો ત્યાં મળે છે સત્તાધાર આશીર્વાદમાં. અને એ છે ને બેન, બધા એવું કહે છે કે તડકામાં ન પીવાય, કાં વહેલી સવારે પીવાય અને કાં રાતના પીવાય, જ્યારે તડકો ન હોય ત્યારે. એટલે ટૂંકમાં રાતના, આપણે તો અહીંયા શું રાતના મળે છે એટલે રાતના અમે તો પીએ છીએ. બાકી ઘણા બધા એવું કહેતા હોય કે ટૂંકમાં તડકામાં નીરો ન પીવાય એમ, એટલે અમે તો રાત્રે પીએ છીએ. પછી કિયાન લાખનાણી આઈડી છે અને કહે છે કે નાઇસ જાગુબેન, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. શાંતાબેન પટેલ કહે છે કે જય માતાજી બેન, ગોળ ખવાય કે નહીં? તો હા બેન, ગોળ ખવાય. હું પણ ગોળ ખાઉં છું, જ્યુસમાં ગોળ નાખું છું, પછી તલના લાડવા બનાવું. એમાં હું ટૂંકમાં એમ કહું ને કે વધારે ગોળનો જ ઉપયોગ કરું છું, ખાંડનો ઉપયોગ ક્યાંય કરતી જ નથી. એટલે ગોળ ખવાય, પણ દેશી ગોળ ખાવાનો, દવા વગરનો જે આવે ને એ દેશી ગોળ ખાવાનો, દવાવાળો ગોળ નહીં ખાવાનો. અને ટૂંકમાં આપણે છે ને મેન્ટાલિટી એવી છે કે આમ સફેદ વસ્તુ હોય ને એ આપણને નજરમાં તરત વધારે આવી જાય. સફેદ ગોળ આવે ને એમાં એમ કહું ને ફિલ્ટર કરેલો ગોળ હોય દવાવાળો, એટલે એ ગોળ ક્યારેય ન ખાવો. કાળો ગોળ હોય ને એકદમ કાળો, એ છે ને દવા વગરનો ગોળ હોય, એટલે એ ગોળ ખાવાનો આગ્રહ રાખવો. એટલે અમે તો એવો દવા વગરનો જ ગોળ ખાઈએ છીએ. સફેદ ગોળનું કંઈ મહત્વ નથી, પણ કાળો ભલે હોય પણ એ ગુણકારી હોય ટૂંકમાં એમ. પછી દક્ષાબેન ગોહિલ કે છે કે તમારે આમળા કેટલાના કિલો મળે છે? અમારે તો 65 રૂપિયાના મળે છે. હવે આમળાનું તો કાંઈ બેન મને ખબર નથી, કારણ કે જો મારે તો જે લેવાનું હોય ને હું નૈત્રીને પપ્પાને કહી દઉં કે આટલી આટલી વસ્તુ લેવાની છે, એટલે એ છે ને મોબાઈલમાં જ લખી લે, વોટ્સઅપમાં મેસેજ લખી લે કે આટલી આટલી વસ્તુ. પછી બપોરે આવે ને ત્યારે પાછા લેતા આવે, એટલે હું પછી મારી રીતે બધું ઠેકાણે કરી નાખું. પછી મેં એને હું ક્યારેય પૂછું નહીં કે આ વસ્તુ કેટલાની આવી, કે આ વસ્તુ કેટલાની આવી, કે એટલે કાંઈ મને આઈડિયા નથી, પણ હશે તો હજી મોંઘા જ, હજી શરૂઆત છે એટલે. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે જાગુબેન જાજાથી લાઈક સાથે જય શ્રી કૃષ્ણ, તમારી પાસે ઘણું બધું જાણવા મળે છે, શીખવા મળે છે, તો થેન્ક યુ બેન. અરે નાના બેન ઇન્દુબેન, એવું કાંઈ નથી. બસ મને જેટલી ખબર છે, મારી પાસે જેટલું નોલેજ છે એ હું તમને લોકોને જણાવું છું. બાકી જ્યાં મને ખ્યાલ નથી, જે મને ખબર નથી, એ તમને લોકોને કહી દઉં છું કે ભાઈ આના વિશે મને કાંઈ ખબર નથી. કારણ કે જે વસ્તુની આપણને ખબર ન હોય એ વસ્તુ હું તમને ન કહી શકું, એટલે એમાં થેન્ક યુ કહેવાનું ન હોય બેન. તમે બધા મારો પરિવાર છો અને હું તમને લોકોને બધાને મારું ફેમિલી જ સમજું છું. એટલા માટે બસ આ એક ફરજના નાતે બસ આપણે વાતોચીતો કરીએ છીએ સુખ દુઃખની, અને મજા આવે છે, આપણે એવાને હળીએ મળીએ છીએ. એટલે બેન ટૂંકમાં મને જેટલી ખબર પડશે ને એવું તમને કહીશ, એવું મારી ફરજ સમજું છું. બાકી જ્યાં ખબર નહીં પડે ને ત્યાં હું એમ કહી દઈશ કે સોરી બેન, મને આના વિશે કાંઈ ખબર નથી. તો ખૂબ ખૂબ આભાર ઇન્દુબેન તમારો પણ. પછી ભગવતીબેન કણઝારિયા કહે છે કે દીદી મારો વજન 83 હતો, 65 કિલો છે અને આખો દિવસ ફ્રૂટ ખાઉં છું અને સાંજે જમું છું, તો ચાલે ને? જવાબ આપજો ને. ઓ બાપરે,
તમારો વજન 83 કિલો હતો અને એમાંથી 65 કિલો થઈ ગયો. લ્યો બોલો, કરો વાત. કેટલો ઉતરો? 83 માંથી 65 એટલે 18 કિલો વજન તમે ઉતારી નાખો. બાપરે, 18 કિલો વજન ઉતરો. મને તો એમ હતું કે મારો વજન ઉતરો મારો, પણ આ બેને જો 18 કિલો વજન ઉતાર્યો. આખો દિવસ એમ કે છે કે હું ફ્રૂટ ખાઉં છું અને રાત્રે જમે છે તોય રાત્રે જમતા જમતા 18 કિલો વજન તમારો ઉતરી ગયો. બાપરે, તમે મને ફોન કરજો. અને પેલા આગળ એક બેનનો વિડીયો ટૂંકમાં બોલી હમણાં હું કે એનો 10 કિલો વજન ઉતરી ગયો, પછી આ બેનનો 18 કિલો વજન ઉતરી ગયો. તો તમે લોકો મને વિડીયો બનાવીને મોકલો તો હું મૂકું આપણી ચેનલમાં, જેથી કરીને લોકોને ટૂંકમાં એમ કહું કે વધારે ને વધારે લોકો જોડાય આપણી ચેનલમાં અને વધારે ને વધારે લોકો ફાયદાઓ આ ટૂંકમાં લાભ ઉઠાવે. જેમ કે આપણો વજન ઉતરો છે તો આપણી ફરજ છે કે ભાઈ આપણે આ એક સેવાનું કાર્ય છે. આ મેં કોઈ પૈસા કમાવા માટે ચેનલ નથી બનાવી કે પૈસા કમાવાનું કોઈ માધ્યમ નથી. મારો તો બિઝનેસ અલગ છે, હું સિંગર છું, તમને લોકોને ખ્યાલ જ છે. અને આટલો ટાઈમે જો કે નથી મારી પાસે, છતાં પણ હું મહેનત કરું છું. તો તમારે લોકોએ મને સપોર્ટ કરવો જ જોઈએ. અને કારણ કે એ બાને તમારી પણ સેવા થઈ જાય. તમે લોકો ખાલી એક નાનકડો એવો વિડીયો બનાવીને મોકલશો ને તો એની ઇફેક્ટ બહુ પડશે ને લોકો વધારે ને વધારે જોડાશે. ટૂંકમાં વધારે ને વધારે આ ટૂંકમાં સેવાનો લાભ લેશે. તપ, સેવા અને સુમિરન આપણે કંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે આટલું તો કરી જ શકીએ કે આટલી નાનકડી એવી સેવા તો આપણાથી થાય જ ઘેરે બેઠા. તો તમારા 2 બહેનોના વજન ઉતરા છે તો પ્લીઝ 2 બહેનો મને એક નાનકડો એવો વિડીયો બનાવીને મોકલજો. જો તમારા લોકો ઘરેથી એવું એલાઉડ ન હોય તો આપણે મોઢા ઉપર સ્ટીકર કે એવું કંઈક રાખી દેશું, પણ આપણે એ વિડીયો મૂકશું આપણી ચેનલમાં, જેથી કરીને લોકો એના ફાયદા ઉઠાવે આપણી આ સાધનાનો. અને ઘરે બેઠા વગર ખર્ચે, કારણ કે વજન ઉતારવા લોકો કેવડા રૂપિયા નાખે છે. મેં પણ નાખેલા છે, નથી નાખ્યા એવું નથી. મારી કેપેસિટી નહોતી તોય મને એવો એમ કહું ને કે શોખ હતો કે મારે વજન ઉતારવો છે, કારણ કે મને પોતાને નહોતું ગમતું. એટલા માટે મેં બધુંય કર્યું છે. કેપેસિટી બહાર હતું તોય મેં કર્યું. એટલે લોકો વજન ઉતારવા માટે વિચારતા નથી કેવડા રૂપિયા ખર્ચે છે, સર્જરીઓ કરાવે છે, છતાંય વજન નથી ઉતરતા. અને આપણે આ સિસ્ટમમાં ઘરે બેઠા વગર ખર્ચે હેલ્ધી બધું ખાઈ અને વેટ લોસ થાય છે. તો આનાથી ઉત્તમ બીજું શું હોય? તો પ્લીઝ બધા 2 બહેનોને હું તો કહું છું, જે લોકોના વિડીયો જોવે છે, જે લોકોના વજન ઉતરા છે એ લોકો કોમેન્ટ કરજો અને મને વિડીયો બનાવીને મોકલજો. અને નંબર તો મેં મારો આપેલો જ છે, સ્ક્રીન ઉપર શરૂઆતમાં જ આવે છે. તો ફોન કરજો મને. ફોન તો જો કે ઘણા બધા આવે છે કે દીદી મારો વેટ લોસ થયો છે, આમ છે તેમ છે, પણ વિડીયો બનાવીને ખાસ કરીને બધા મોકલજો. એ બાને થોડી ઘણી આપણી સેવા થાય અને આ એક સેવાનું કાર્ય છે. આનાથી લોકો વધારે ને વધારે પ્રેરાય, એટલા માટે બીજો મારો કોઈ ધ્યેય નથી. અને આમાંથી મને કંઈ 1 લાખ 2 લાખ હું કમાઈ નથી લેતી. અને આપણા વિડીયોમાં કોઈ એવા 1 લાખ 2 લાખ વ્યૂ પણ નથી આવતા. અને એટલા આપ કંઈ સબસ્ક્રાઈબર નથી. 5000 આપણા સબસ્ક્રાઈબર થયા છે, પણ ધીમે ધીમે લોકો જોડાય છે. જેમ જેમ લોકો જોવે, આઈડિયા આવે, એવી રીતના ધીમે ધીમે લોકો જોડાય છે. તો આપણી એક ફરજ બને છે કે આપણે ઘણા એમ કહું કે શારીરિક સેવા કરતા હોય, ઘણા આર્થિક રીતે કરતા હોય, તો આપણે હું એ નથી કરી શકતી. મારી પાસે હું એટલી કેપેબલ નથી કે હું કોઈને પૈસા દઈને સેવા કરી શકું. પણ આ મારો વજન ઉતરો છે તો હું એ શેર કરી અને એ બાને હું મારી સેવા કરું છું. તો પ્લીઝ તમે લોકો પણ આ સેવામાં જોડાઓ બધા. સારું, ચાલો આગળની કોમેન્ટ વાંચું. પછી શીતલબેન પરમાર કહે છે કે અહીં માંડવી મોંઘી છે અને ડી-માર્ટમાં મળે છે એટલે કહું છું. અચ્છા, એવું છે. માંડવી તો બેન મને ભાવની ખબર નથી, પણ મોકલવાનો જ મોટો પ્રશ્ન છે શીતલબેન. બાકી જો આટલામાં ક્યાંક નજીકમાં હોત ને, રાજકોટ સાઈડે તમે હોત ને તો ખરેખર. અને નૈત્રીન પપ્પાનો સ્વભાવ એવો છે, એ પૈસાનો હિસાબ કરે એવાય નથી. એટલે એ છે ને, કદાચ રાજકોટ સાઈડ તમે રહેતા હોત ને, આ સાઈડ જુનાગઢ, રાજકોટ, ધોરાજી, તો તમે તારે ગમે એવી રીતના છેલ્લે બાકી લાગતા વળગતા કોઈ આવતા જતા હોત ને તો એની હારે મોકલી દેત. એટલે એ કંઈ પૈસાનો પ્રશ્ન નથી મોટો, પણ તમે છેક આણંદ છો અને અમે છેક અહીંયા છીએ, એટલે બહુ એમ કહું ને કે બહુ દૂર થઈ જાય છે. છતાંય તમારે કોઈ આ બાજુ કોઈ લાગતા વળગતા હોય, કોઈ ઓળખતા હોય, આવતા જતા હોય, તો તમે એનો કોન્ટેક કરજો અને મારો નંબર એને આપી દેજો. તો આપણે કંઈક કંઈક કરશું. બાકી બેન ભલે અમે વેચાતી જ લઈએ છીએ, ટૂંકમાં યાર્ડમાંથી લઈ આવ્યા છીએ, પણ હજી તમારા માટે યાર્ડમાંથી લઈ આવી અને કંઈક પાર્સલ કંઈક મોકલીએ, પણ કેવી રીતના મોકલવું ને એ નથી સમજાતું બેન. બાકી બીજો કોઈ પ્રશ્ન નથી શીતલબેન. અને શીતલબેન કહે છે
કે મને ખાલી એનીમાં જ કરવાનો કંટાળો આવે છે અને સાંજે પણ કરું છું બેન. ઠંડી બહુ જ લાગે છે, શું કરવું. હવે ઠંડી તો લાગવાની જ છે કારણ કે શિયાળો આવી ગયો અને ઠંડી તો મને જો કે બહુ લાગે છે. અને હું તો એમ કહું કે એકદમ ટાઈટ વલી છું. મને તો ઉનાળો હોય ને ભર ઉનાળો તોય હું બ્લેન્કેટ ઓઢીને સૂતી હોય, એટલી મને ઠંડી લાગે પહેલેથી જ. મને અત્યારે નહીં, પહેલેથી જ ઠંડી તો મને જોરદાર લાગે. અને પ્રોગ્રામમાં ગઈ હોય ત્યારે મારાથી એક જ વસ્તુ સહન ન થાય કે ઠંડી સહન ન થાય. એટલા માટે મેં છે ને નેત્રીન પાપાએ મારા માટે ઓલું લીધું છે નાનું હીટર. એ હું બેઠી હોય ને સ્ટેજ ઉપર મારી બાજુમાં રાખી દઉં એટલે મને ગરમ ગરમ હવા આવ્યા કરે. અને હું છે ને એનીમાં લેવા જાઉં ને ભેગું હીટર લઈ જાઉં. લ્યો ને તમને છે ને એવી વાત કરી દઉં. એનીમાં લેવા જાઉં ને પહેલાં મારું હીટર ખુરશી ઉપર રાખી દઉં, હીટર ચાલુ કરીને આખું બાથરૂમ ગરમ કરી લઉં, પછી હું એનીમાં લઉં. આવું છે શીતલબેન, મને બહુ ઠંડી લાગે. અને આપણે શું કહેવાય કે ઠંડુ પાણી આવતું હોય ઉપરથી ટાંકીમાંથી એકદમ ઠંડુ. શિયાળામાં તો એટલી ઠંડી પડશે ને પછી વધારે, એટલે ટાંકીમાં પાણી એકદમ ઠંડુ થઈ ગયું હોય તો ત્યારે આપણે શું કરવાનું કે થોડુંક એવું ગરમ પાણી એમાં મિક્સ કરી દેવાનું. આપણે ગરમ પાણી પીએ ને એટલું એ નહીં, આપણે કેમ ગરમ પાણી સવારમાં પીતા હોય પહેલાં પીતા, એટલું ગરમ પાણી નહીં, એનાથી પણ ઠંડુ રૂમ ટેમ્પરેચર ઉપર ગરમ પાણી આપણે રાખી અને આપણે એ પાણીનો પોટ ભરવાનો અને પછી એનાથી એનીમાં આપણે લેવાનું એ પાણીથી. કારણ કે ઉપરનું પાણી છે ને એ ટાંકીમાં હોય ને તોય એટલું ઠંડુ થઈ જાય છે. તો અમુકને તો સિમેન્ટના ટાંકા હોય એટલે એ તો એટલું ઠંડુ બરફ જેવું પાણી થઈ ગયું હોય ને કે એટલું ઠંડુ આપણે લઈએ તો ઠંડી ચડી જાય. એટલા માટે થોડુંક નવ શેકવું એવું હળવું હળવું ગરમ પાણી રૂમ ટેમ્પરેચર ઉપર રાખી અને આપણે એનીમાં કરવાનો. બાકી હું તો હવે શિયાળો આખો બાયણે ફળિયામાં જ પડી દઈશ. બપોરે જમવાની થાળી ફળિયામાં લઈને જઈશ તડકે. પછી જયસુખભાઈ શુક્લ કહે છે કે સરસ, તમે નાની ઉંમરમાં આટલું બધું કરો છો. સ્ટડી ઇમ્પોર્ટન્ટ નથી પણ સારું અચીવમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, કાલ કહેતી હતી કે હું એટલું ભણેલી નથી ને મને ઇંગ્લિશ પણ આવડતું નથી ટૂંકમાં. એટલે બેન કહે છે કે સ્ટડી એટલું જરૂરી નથી ટૂંકમાં, એમ કે ઇંગ્લિશમાં કંઈક લખ્યું છે. અને સારો બિહેવિયર અને તમે સારું સિંગિંગ કરો છો એ તમારી સ્ટડી જ છે. સાચી વાત છે. ટૂંકમાં એમ કહેવાય ને કે અમુક ભણેલા એટલા બધા હોય, ભણેલા ગણેલા, પણ એને એટલી ખબર ના પડતી કે આપણે સામેવાળા કેવી રીતના વર્તન કરવું, કેવી રીતના વાતચીત કરવી, આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ. એ તમારી વાત 100% સાચી છે બેન, કે ભણેલા ગણેલા હોય એને એટલું નોલેજ અમુકને નથી હોતું. આપણે જોઈએ છીએ કે એટલા બધા ઈગોવાળા હોય છે, આ છે તે છે, પણ એ બધાનો સ્વભાવ છે. મારો સ્વભાવ તો આવો છે, એકદમ નેચરલ જેવી છું એવી રહું છું, કોઈ ખોટા દેખાડા નહીં. અને હા, સિંગિંગ તો એમાં એવું છે કે 18 થી 19 વર્ષ થયા અમે આ ફિલ્ડ સાથે ટૂંકમાં જોડાયેલા છીએ, અમે 2 જણા, હસબન્ડ વાઈફ 2. અને માતાજીની દયાથી બેન એમ કહું કે ખૂબ સારું એવું નામ મળ્યું છે. ભલે પૈસા નથી કમાણા, એટલા બધા પૈસા નથી, પણ ટૂંકમાં નામ ખૂબ એવું મોટું મળ્યું છે. આખા એમ કહું કે જેતપુર તાલુકામાં બહુ એટલું બધું મોટું નામ મળ્યું છે માતાજીની દયાથી કે આપણે એમ થાય કે ના, ખરેખર પૈસા જ બધું નથી, સંબંધ છે, ઓળખાણ છે. અને ઓળખાણની વાત કરું ને તો ટૂંકમાં અતિશયોક્તિ કહેવાય કે મારે નાના મોટે મોટી વાત ન કરાય બેન, પણ જેતપુરના એમ કહું કે અગ્રણી ઉદ્યોગપતિઓ બધા, પછી ડૉક્ટરો બધા, પછી શિક્ષકો બધા જોડે એમ કહું ને કે ટૂંકમાં જેતપુરના બધા આવી ગયા એમાં. તો બધા જોડે એમ કહું કે અનિલને બધા પર્સનલી ઓળખે, નાના ભાઈની જેમ રાખે. અને મને પણ બધા જો કે પર્સનલી ઓળખે. પછી અમારે ડૉક્ટર વાધવાણી સાહેબ હોય, ડૉક્ટર લાખાણી સાહેબ હોય, પછી ડૉક્ટર સિદ્ધપરા સાહેબ છે, ડૉક્ટર ભુવા સાહેબ છે, અમારા ફેમિલી ડૉક્ટરો બધા એમ, પછી શિક્ષકો બધા, પ્રોફેસરો, પછી બધા એમ કહેવાય કે ટૂંકમાં બધા આવી ગયા. જેતપુરના બધા અગ્રણીઓ બધા આવી ગયા એમાં. એટલે બધા સાથે ફેમિલી રિલેશન જેવા સંબંધો છે. અને એ બધા એમ કહું કે કરોડોપતિ, અબજોપતિ છે. અમારી પાસે એટલા પૈસા નથી, પણ પર્સનલી આપણને બધા ઓળખે છે, એક સારી દ્રષ્ટિથી આપણને જોવે છે અને એટલું બધું માન સન્માન આપે છે, આપણને માન સન્માન આપે છે. એનાથી વિશેષ બીજું કાંઈ જ નથી. પૈસા જરૂરી છે જીવન જીવવા માટે, અને એટલા તો આપણને એમ કહું કે માતાજીની દયાથી આપણને એટલું મળી જાય છે કે જેટલું આપણે જોઈએ છે. અને અમારે એવા કોઈ ઊંચા શોખ નથી 2 જણાના.
એવા કોઈ કરોડપતિના દીકરા જીવતા હોય એવા કોઈ અમારા શોખ નથી. બસ સાદગી ભર્યું જીવન છે અને સરળ સ્વભાવ છે અને બસ આવી રીતના હસતા ને ખેલતા રહીએ છીએ અને બસ આનાથી વિશેષ તો બીજું કંઈ એટલે બસ તમે એક ટીચર જ છો, બધાને ડાયટ વિશે સમજાવો છો. અરે ના ટીચર તો બનવા માટે એવી તો મારી કોઈ હેસિયત નથી બેન, ટીચર ન કહેવાય, પણ મને જેટલી ખબર છે એટલું હું લોકોને જણાવું છું. જ્યાં નથી ખબર ત્યાં હું ના પાડી દઉં છું. એટલા માટે બેન ખૂબ ખૂબ આભાર તમારો પણ, અને થેન્ક યુ મારી કોમેન્ટનો આન્સર આપવા માટે. અને ભગવાને બધાને કંઈક ને કંઈક ખૂબી આપેલી જ હોય છે અને એ તમારી પાસે છે જ. તો ખૂબ ખૂબ આભાર તમારો પ્રતિભાબેન. અને પ્રતિભાબેનની દીકરી એટલે મને બેટા નામ તો તારું ખબર નથી, પણ તારો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે આ એક જ કોમેન્ટમાં તે ઘણું બધું એમ કહું કે કહી દીધું છે અને એના માટે થેન્ક યુ કહેવા માટે શબ્દો નથી મારી પાસે. તો છતાં પણ ખૂબ ખૂબ આભાર તારો. પછી શીતલબેન કહે છે જય શ્રી કૃષ્ણ બેન, તમારી લિપસ્ટિકનો કલર મસ્ત છે. એવું છે? તો શીતલબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે કે એનીમાં ના લેવો હોય તો એના ઓપ્શનમાં શું કરવું? તો બેન એનીમાં તો ફરજિયાત છે આમાં. એમ કે છે કે આજથી એનીમાં ને કાલથી કાચું. એનીમાં તો ફરજિયાત છે, શરૂઆત એનીમાંથી જ થાય છે. દિવસની શરૂઆત જ એનીમાંથી થાય છે. સવારે ઉઠો ત્યારથી સૌથી વહેલા એનીમાં જ કરવાનું છે, ત્યાર પછી આપણા દિવસની શરૂઆત થાય છે બેન. એટલે એના ઓપ્શનમાં બીજું કાંઈ નથી. જો હોત તો હું તમને ચોક્કસ કે આના ઓપ્શનમાં આ લ્યો, પણ આમાં એનીમાં ફરજિયાત છે એટલે હું તમને ન કહી શકું. પછી એન્ડાભી આઈડી છે ને કહે છે કે સરસ ગાઓ છો બેન, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. પછી ફાલ્ગુની બેન રાવલ કહે છે કે આઈ એમ ફ્રોમ બોમ્બે, આઈ એમ 75 kg, વોન્ટ ટુ લોસ વેટ, પ્લીઝ હેલ્પ મી આઉટ, થેન્ક્સ. તો બેન કહે છે કે મારો 75 કિલો વજન છે અને બેન પણ વેઇટ લોસ કરવા માગે છે. તો બેન આગળ જ વિડીયોમાં મેં આખી સિસ્ટમ સમજાવી હમણાં શોર્ટમાં, એટલે એ જ પાછું રિપીટ નહીં કરું, કારણ કે આગળથી તમે વિડીયો જોયો છો એટલે તમને ખ્યાલ હોય. અને છતાં પણ તમે છે ને પાછળના વિડીયો મારા છે ને એ બધા જોજો ડેઈલી, એટલે તમને સમજાઈ જશે. અને લાસ્ટમાં જે કોમેન્ટના રિપ્લાય આવે છે ને એ ખાસ સાંભળજો, એટલે એમાંથી તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. કુસુમબેન કહે છે કે વાહ નેત્રી બહુ સરસ ગાય છે. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી શાંતાબેન પટેલ કહે છે કે બેન વિડીયો તો જોઉં છું પણ એના એ કેમ આવે છે, તો કેવી રીતે જોવું? ઓકે, હા વિડીયો એમાં એવું છે, કાલે મેં છે ને શોર્ટ વિડીયો મૂક્યો હતો, લોંગ વિડીયો એડિટ નહોતો થયો ને તો ટાઈમ નહોતો મળ્યો, એટલે રિપીટ વિડીયો આવ્યો હશે તમને, એટલે કાલે મેં વિડીયો મૂક્યો જ નહોતો. તો તમારે પણ આજે આવશે વિડીયો, એટલે ચિંતા ન કરતા. પછી આશાબેન ગોહિલ કે છે સરસ ગાઓ છો, થેન્ક યુ આશાબેન. સાંગાણી દયાબેન કે છે ખૂબસૂરત ગાઓ છો જાગુબેન, થેન્ક યુ દયાબેન, ખૂબ ખૂબ આભાર. પછી અમારા ધરમશ્રીભાઈ પટેલ કે છે ખૂબ જ સુંદર, અનિલભાઈની ધબધબાટી ને બહાટી કાંઈ ન ઘટે હો, મોજે મોજ રમઝટ. સાચી વાત છે, કારણ કે ફટાણાને એવું હાલતું હોય એટલે બધાને મજા જ આવે ફટાણામાં. પછી ધરમસિંહભાઈ કહે છે કે એ બાપ નસીબદાર છે કે જેના હાથે લાડકવાઈનું દાન થયું છે. ધન્યવાદ, આવજો સીતારામ. સાચી વાત છે 100%. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા છે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને તમારા લોકોએ કંઈ ગણ્યું છે કે ગણ્યું જો આ ટાઈપનું છે, એ તો મેં તમને હમણાં બતાવ્યું, એટલે ગણ્યું છે કે વાલ છે. અને વાલે હવે હું એમ જ કહીશ કે એક્સ્ટ્રા વાલ પણ મંગાવીને રાખજો, જેથી કરીને વાલ ખરાબ થાય કે તૂટે કે કાંઈ પણ થાય તો આપણે વાલ પડ્યો હોય તો તાત્કાલિક ચડાવવા થાય. અને બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.